પાટણ નગરપાલિકા દ્વારા કરેલા વાયદા પ્રમાણે બપોરે પાણી જનતાના ઘરે ન પહોંચતા ધીરજ ખૂટી પડી। છેલ્લા ઘણા સમયથી પાટણ નગરપાલિકા દ્વારા ખાન સરોવરમાં પાણી ખૂટી જવાથી પાણીનો કકળાટ પાટણ શહેરમાં જોવા મળ્યો હતો। અત્યારે રાતના સમયે પાણી ન આવતા જીઈબીના રહીશો જ્યારે બોર ઉપરથી પાણી છોડે છે એ બોરના ઓપરેટરને જનતા દ્વારા કહેવામાં આવ્યું છે કે કેમ હજુ સુધી પાણી આવ્યું નથી। આવેલી જનતાનો આક્ષેપ, કોર્પોરેટરના ઘરે પહેલા પાણી પહોંચી ગયું। નગરપાલિકા દ્વારા અનેક ટ્યુબવેલ બનાવેલા હતા, એ ટ્યુબવેલો ભંગાર હાલતમાં જોવા મળ્યા હતા, બંધ હાલતમાં જોવા મળી હતી। શું આ ટ્યુબવેલ જનતાના વેરામાંથી બનાવેલા હશે? જનતાના વેરાનો કેટલો ભ્રષ્ટાચાર ટ્યુબવેલમાં અત્યારે જોવા મળી રહ્યો છે। નગરપાલિકા દ્વારા અંદરોઅંદર આંતરિક ડખાઓના કારણે પાટણ શહેરની નગરની જનતા હેરાન પરેશાન છે। કોંગ્રેસ શાસક પક્ષ દ્વારા આજે વિરોધ પક્ષ ભરતભાઈ ભાટિયા દ્વારા સવારે 10 વાગે હડતાલ ઉપર ઉતર્યા હતા। પાટણની આમ જનતા નગરપાલિકાના વેરા ટાઈમે ભરે છે, સુવિધા નામે મીંડું જીબી વિસ્તારની જનતાને છેલ્લા 5 દિવસથી પાણી ન મળતા આજે તેમની ધીરજ ખૂટી પડી હતી। આજુબાજુ સોસાયટીના રહીશો ભેગા થઈને નગરપાલિકાના પ્રમુખ અને કોર્પોરેટરને ફોન દ્વારા જાણ કરતા દેખાયા હતા। પાટણ નગરજન અને જનતાના મુખેથી સાંભળવા મળ્યું કે ચીફ ઓફિસર રજા ઉપર ઉતરી ગયા છે, પ્રમુખ, ઉપપ્રમુખ, કોર્પોરેટર લગ્નની સિઝનમાં જોડાયા છે। પાટણ નગરપાલિકા દ્વારા વ્યવસ્થા, સ્વચ્છતા અપૂરતી જોવા મળી રહી છે। રાજુભાઈ ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ।